સમાચાર સુરતથી સુરતનું પાલી ગામ કે જ્યાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું. પાલી ગામ અને આસપાસના વિસ્તારમાં આવેલી 13 દુકાનમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા. થોડા દિવસ પહેલા તાપણું કરતી વખતે 3 બાળકીઓના મોત થઈ ગયા હતા. ચર્ચા છે કે આ આઈસ્ક્રીમ ખાધા પછી 3 બાળકીએ જીવ ગુમાવ્યો. જો કે મોતનું સાચું કારણ હજી સુધી સામે નથી આવ્યું. આરોગ્ય વિભાગની ટીમે 13 દુકાનમાંથી આઈસ્ક્રીમના 20 સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે. સમાચાર સુરતથી સુરતનું પાલી ગામ કે જ્યાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત બાદ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું. પાલી ગામ અને આસપાસના વિસ્તારમાં આવેલી 13 દુકાનમાંથી આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા. થોડા દિવસ પહેલા તાપણું કરતી વખતે 3 બાળકીઓના મોત થઈ ગયા હતા. ચર્ચા છે કે આ આઈસ્ક્રીમ ખાધા પછી 3 બાળકીએ જીવ ગુમાવ્યો. જો કે મોતનું સાચું કારણ હજી સુધી સામે નથી આવ્યું. આરોગ્ય વિભાગની ટીમે 13 દુકાનમાંથી આઈસ્ક્રીમના 20 સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા છે.